અડાજણના વુડ સ્ક્વેરમાં આવેલી ક્રિપા એજન્સીના સંચાલક ચૌહાણ બંધુઓએ યુકે અને કેનેડા સહિતના દેશમાં સ્ટુડન્ટ અને વર્ક પરમિટ વિઝા અપાવવાના બહાને વિદેશ જવા ઈચ્છુક લોકો પાસેથી ₹20.66 લાખથી વધુ ઉઘરાવી ઓફિસને તાળા મારી ચૌહાણ બંધુઓ ભૂગર્ભમાં ઉતરી ગયા હતા। તે પૈકી હાલ પોલીસે એક આરોપી કલ્પેશ ચૌહાણની ધરપકડ કરીને તપાસ શરૂ કરી છે। 20 લાખથી વધુની છેતરપિંડી આચરી જનાર ચૌહાણ બંધુ વિરુદ્ધ અડાજણ પોલીસમાં ફરિયાદ નોંધાઈ હતી, જેમાં પોલીસે બે પૈકીના એક આરોપી કલ્પેશ ચૌહાણની ધરપકડ કરીને તપાસ શરૂ કરી છે। સુરત જિલ્લાના કામરેજ તાલુકાના સીમાડી ગામના માહિયા વંશી ફળિયામાં રહેતા પ્રકાશ પ્રભુભાઈ ઉમરિયાએ ખેતીકામ છોડી કેનેડા જવાનું નક્કી કર્યું હતું, જે અંતર્ગત કામ અર્થે સુરત આવ્યો ત્યારે રસ્તા ઉપર સ્ટુડન્ટ અને વર્ક વિઝા ઉપર કેનેડા અને યુકે જેવા દેશોમાં મોકલાવતી ક્રિપા એજન્સીના જાહેરાતના બોર્ડ જોયા હતા। ટેલિફોનિક સંપર્ક કર્યા બાદ ઓક્ટોબર 2020માં અડાજણના એલપી સવાણી રોડ સ્થિત વુડ સ્ક્વેરમાં આવેલી ઓફિસે ગયો હતો, જ્યાં ઓફિસ સ્ટાફે અમારી મેઇન ઓફિસ વડોદરામાં છે અને ઇમિગ્રેશન એજન્ટ તરીકે કામ કરે છે અને માલિક ભાવેશ અરવિંદ ચૌહાણ અને તેમનો ભાઈ કલ્પેશ અરવિંદ ચૌહાણ છે એવું જણાવ્યું। તમે ખેડૂત છો એટલે કેનેડામાં એગ્રીકલ્ચરમાં વર્ક પરમિટ વિઝા મળી જશે, જેના માટે $35,000 કેનેડિયન ખર્ચ થશે અને ટુકડે ટુકડે પૈસા ચૂકવવાના રહેશે। જેથી પ્રકાશે ટુકડે ચેક અને 18% GST ના ભરવો પડે તે માટે રોકડા ₹3 લાખ મળી કુલ ₹6.86 લાખ ચૂકવ્યા હતા, જે અંતર્ગત સહી સિક્કા વગરનો ભાવેશ ચૌહાણે ઓફર લેટર આપ્યો હતો અને જૂન 2023 સુધીમાં LMI લેટર આવી જશે અને નહીં આવે તો તમારો રૂપિયા પરત મળી જશે એવું જણાવ્યું। ત્યારબાદ કેનેડામાં વિઝા ઓપનનો સ્લોટ 2 મહિના બાદ શરૂ થવાનો છે એમ કહીને ધક્કે ચડાવવા ઉપરાંત કલ્પેશ ચૌહાણનો સંપર્ક કર્યો હતો, પરંતુ કલ્પેશે પણ વાયદા કર્યા, જેથી ભાવેશનો સંપર્ક કરતા તેણે તમારા રૂપિયા ભૂલી જાઓ, હવે તમને મળશે નહીં એમ કહી રાતોરાત ઓફિસને તાળા મારી બંને ભાઈ ભૂગર્ભમાં ઉતરી ગયા। ઉલ્લેખનીય છે કે પ્રકાશ ઉપરાંત અન્ય લોકોને પણ વિઝા અને વર્ક પરમિટના નામે કુલ ₹20.66 લાખ પડાવ્યાનું જાણવા મળ્યું છે, જેમાં પોલીસે હવે આરોપીને પકડીને આગળની તપાસ શરૂ કરી છે। અડાજણ પોલીસ સ્ટેશનમાં ફરિયાદી પ્રકાશભાઈએ એક ફરિયાદ આપી છે, જેની અંદર એમને કેનેડા અને જવાના વિઝા માટે 2 જણાના વિઝા માટે એમને એપ્લાય કર્યું હતું અને એનામાં આ કામના આરોપીઓએ એના પાસેથી 20 લાખથી ઉપરની માતબર રકમ લઈ અને કેનેડાના વિઝા કરી આપીશું એવી એમને બાંહેધરી આપી હતી। ત્યારબાદ એ લોકોએ પૈસા આપ્યા, પરંતુ આ કામના આરોપીઓએ કોઈ જાતના વિઝા કરી આપેલ નથી, જેથી એ ભાઈએ અડાજણ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપેલ છે અને જેની અંદર એક આરોપીને કલ્પેશ છે એનું નામ એને પકડી પાડેલ છે અને આગળની તપાસ ચાલે છે। હાલમાં આ વિઝા કૌભાંડ ક્યાં છે, શું છે એ બધી ઇન્વેસ્ટિગેશન ચાલે